तो विद्यार्थी मित्रों आज આપણે સાયન્સ ની અંદર જે છઠ્ઠો પાઠ ચાલુ છે એની અંદર બબે માર્ક્સ ના જે પ્રશ્નો છે એ ત્રણ આપણે લઈ રહ્યા છીએ બરાબર। તો જો આ ત્રણેય પ્રશ્નો 2 માર્ક્સ માં બોર્ડ પરીક્ષામાં આપણે પૂછાય એવા છે। તો પહેલો કે સજીવો દ્વારા કઈ કઈ કાચી સામગ્રીનો ઉપયોગ થાય છે। હવે આપણને પહેલા જ તે વિચાર આવે કે સાહેબ કાચી સામગ્રી એટલે શું। તો કાચી સામગ્રી એને કહેવાય કે જેમાંથી પાકી સામગ્રી બને એને કાચી સામગ્રી કહેવાય। સિમ્પલ વાત છે। અમારા બ્રાહ્મણોને ગામડામાં પહેલા સીધું દેવાની પ્રથા હતી। સીધું એટલે કાચું સીધું એટલે એમાં શું હોય જો બધું કાચી વસ્તુ મોટી થાળી હોય, થાળી ની અંદર ઘઉંનો લોટ હોય, એક વાટકો એમાં ઘી હોય, થોડો ગોળ હોય, એક વાટકીમાં તેલ હોય, કાચું બે ત્રણ રીંગણાનું શાકભાજી હોય, એક વાટકીની અંદર ચોખા હોય, એક વાટકીમાં તુવેરની દાળ હોય, બધું કાચું એ આ પાવ। એટલે બ્રાહ્મણ શું કરે એ બધું પકાવે અને પોતાનું ભોજન તૈયાર કરે છે એને કાચું। તો કાચી સામગ્રી એટલે જેમાંથી પાકી સામગ્રી બની શકે। तो सजीवों काची सामग्री जे छे नो उपयोग सेमा केवी रीते करे छे बराबर कई कई काची सामग्रीनो उपयोग करे छे। હવે સજીવોને શારીરિક વૃદ્ધિ અને વિકાસ માટે વધારાની કાચી સામગ્રી સજીવ શરીર માટે બહુ આવશ્યક છે। હવે આપણે વૃદ્ધિ વિકાસ પામવા માટે પર આપણા શરીરની અલગ અલગ ક્રિયાઓ કરવા માટે ઊર્જાની જરૂર પડે અને આપણે આ ઊર્જા મેળવવા ઊર્જા જે કાચી સામગ્રીમાંથી મેળવે છે એ કાચી સામગ્રી ઊર્જા મેળવવા માટે બહુ જરૂરી છે। ઘઉંનો લોટ હોય તો ભાખરી બને, ભાખરી માટે ઘઉંનો લોટ જરૂરી છે। એમ કે ઊર્જા મેળવવા માટે કાચી સામગ્રી છે એ બહુ જરૂરી છે। સૌ સિમ્પલ આપણે ખાધે રાખીએ પણ શ્વસન ન કરીએ તો ખોરાકના કણોનું વિઘટન થઈ અને ઊર્જા ઉત્પન્ન કોણ કરે એ કોણ કરે છે શ્વસન। તો શ્વસન આપણી માટે શું છે કાચી સામગ્રી બરાબર। તો આપણું જીવન જે છે કાર્બન પર આધારિત છે અને અણુઓ ઉપર નિર્ભર છે। જો આપણું જીવન કાર્બન પર આધારિત છે કેમ સવારથી માંડીને સાંજ સુધી આપણે બધી કાર્બનિક સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ। તમે કેમ છે સવારમાં ઉઠીને બ્રશ જો બ્રશ શેમાંથી બને પ્લાસ્ટિકમાંથી કાર્બનિક વસ્તુ જે બરાબર છે એટલે બચો પછી પેસ્ટ લગાડો કાર્બનિક બરાબર, મોઢું ધોવું બરાબર, સાબુનો ઉપયોગ કરો કાર્બનિક બરાબર, ટુવાલ કાર્બનિક, ભાખરી ઘઉં કાર્બનિક, તેલ નાખો કાર્બનિક, ગેસ કાર્બનિક। તો આખો દિવસ આપણે આ કાર્બનિક વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એટલે આમ આપણું જીવન જે છે કાર્બન પર આધારિત છે। આપણું શરીર પણ કાર્બનમાંથી બનેલું છે બરાબર। તો કાર્બન પર આધારિત છે અને કાર્બન પર આધારિત અણુઓ પર આપણું જીવન નિર્ભર છે કે કાર્બન પર આધારિત જે અલગ અલગ અણુઓ જે છે એનો ઉપયોગ કરે। ધારો કે તેલ છે બરાબર, તો જે અણુમાંથી તેલનું નિર્માણ થાય એ તેલનો આપણે ઉપયોગ કરીએ છીએ। જે અણુમાંથી ઘઉંનું નિર્માણ થાય અને એમાંથી ઘઉંનો લોટનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો આપણું જીવન કાર્બનના અણુઓ પર આધારિત છે। અલગ અલગ પ્રકારના ખાદ્ય પદાર્થો છે કાર્બન પર આધારિત છે જેને આપણે કાચી સામગ્રી કહે છે। દરેક ખાદ્ય પદાર્થ તમે ઘઉંના લોટથી માંડીને રીંગણા, બટેટા, તમામ પ્રકારના શાકભાજી, બરાબર, ચોખા, દાળ, બધી વસ્તુ ટોટલી કાર્બનિક છે અને કાર્બન પર આધારિત છે બરાબર। તે બધી આપણી કાચી સામગ્રી છે, એમાંથી આપણે ખોરાક બનાવીએ છીએ અને ખોરાક ખાઈએ છીએ બરાબર। તો આ જે કાચી સામગ્રી જે છે બરાબર છે એ બહુ જરૂરી છે। તો આમ ખાદ્ય પદાર્થો જે કાર્બન પર આધારિત જે હોય છે તેને કાચી સામગ્રી કહેવાય। એ ઉપરાંત સજીવો બહારથી પણ ઓક્સિજન ગ્રહણ કરે, ખાદ્ય સ્ત્રોતનું વિઘટન કરે એ શ્વસન। આપણે આગળના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું કે આપણે ખોરાક લઈએ છીએ, ખોરાકનું પાચન થાય, પરિપાચન થાય અને ખોરાકના કણોનું વિઘટન થાય અને એમાંથી ગ્લુકોઝ બનાવવાનું કાર્ય કોણ કરે છે ઓક્સિજન કરે છે। ઓક્સિજન આપણે ક્યાંથી મળે શ્વસન દ્વારા મળે છે બરાબર। તો એટલા માટે એ શ્વસનમાં ગ્રહણ કરવામાં આવતો જે ઓક્સિજન છે એ પણ કાચી સામગ્રી છે કારણ કે ન હોય તો ખોરાકના કણોનું વિઘટન ન થાય અને ઊર્જા ન મળે બરાબર।
તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી છે? સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આ ત્રણમાંથી મદદથી પોતે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. તો સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વનસ્પતિ માટે કાચી સામગ્રી છે. બરાબર? ક્લિયર? હવે પ્રસરણ એટલે શું સમજાવો. હવે આજે આપણને ખબર છે પ્રસરણ એટલે શું. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એટલે પ્રસરણ. એટલે આપણે નહીં કોઈ પ્રવાહી, કોઈ પદાર્થ કે દ્રવ્યનો જથ્થો, પાણી કંઈક ઢોળાણું હોય એટલે આમ કેમ કે પ્રસરણ, એ પ્રસરણ. બરાબર છે? તો આમ અનુસાર કે એકોથી સદીઓમાં કોષી સપાટી સંપૂર્ણપણે પર્યાવરણના સંપર્કમાં હોય છે. ધારો કે અમીબા છે એક કોષી સજીવ, પૃથ્વી પરનું પહેલું સજીવ અને સંપૂર્ણપણે એક કોષી સજીવ. અને તમારી માટે હારામારું ખબર, ગમે વિદ્યાર્થીને હાવ દોરતા ન આવડતું હોય એને અમીબા દોરતા આવડશે. આટલું ગમે એવું ચક્કર ઉપર નાખો, વચ્ચે પેંડો કરી નાખો એટલે અમીબા થઈ ગઈ. ગમે એવું આટલું ચક્કર ઉપર નાખો, અમીબા અનિયમિત આકાર છે. તો અમીબા જેવા એકોષીય સજીવો છે એના શરીરની મોટાભાગની સપાટી છે પર્યાવરણના સંપર્કમાં, એટલે બહારના સંપર્કમાં. જો જેમ કે અમારો હાથ છે તો વાતાવરણના સંપર્કમાં છે. ઠંડી, ગરમી, વરસાદ બધી વસ્તુ મારા હાથને અસર કરે છે. તો આ એકોષી સજીવો છે એના શરીરની મોટાભાગની સપાટી છે પર્યાવરણના સંપર્કમાં હોય છે. સજીવો ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા, બરાબર છે, એ પણ એ સપાટી દ્વારા કરે છે. આપણે ખબર છે અમીબા શું કરે? ખોટા પગ દ્વારા. આપણે આગળ હમણાં પ્રશ્ન આવશે, આમ ખોરાકને પોતે નજીક લઈ જઈ અને ખોરાકની અંદર આવરી. તો ખોરાક ગ્રહણ કરવું, વાયુની આપલે, ઔષધિનો નિકાલ વગેરે માટે તે શરીરની ઉપરની સપાટીનો ઉપયોગ કરે છે. તે ઉપરાંત બરાબર દ્રવ્યોનું વહન થવું એ પણ બહુ જરૂરી છે. તો દ્રવ્યોનું વહન કેમ થાય? કે વધારે સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ દ્રવ્યો ગતિ કરે. વધારે સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ દ્રવ્ય છે એ હંમેશા ગતિ કરે. આપણે રમતમાં સાંદ્રતા એટલે શું ભણી ગયા. બરાબર? આજે આપણને ખબર છે સાંદ્રતા એટલે શું આપણે ભણી ગયા. બરાબર છે કે ભાઈ ચણા છે, ચણા, બરાબર, આપણે કોઈ મોટી ભાઈ ચણા આપે હાલે ખાતો ન ખાય, પણ એના એ ચણાને વાટકામાં પાણી ભરી અને તમે હવારોથી પલાળી દો એટલે તમે ફટાફટ ખાય. શું કામ? તો ચણા કેમ ફૂલી જાય છે? પલાળેલી દ્રાક્ષ કેમ ફૂલી જાય છે? સાંદ્રતાને કારણે, કે અંદરની સાંદ્રતા ઓછી, બહારની પાણીની સાંદ્રતા વધારે. આથી પારદર્શક પટલ દ્વારા બહારનું પાણી અંદર પ્રવેશે એટલે ચણો કે દ્રાક્ષ ફૂલી જાય, સાંદ્રતાને કારણે. તો આ બધા એકોષી સજીવોની અંદર પણ દ્રવ્યોનું વહન વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે. તો વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરવું એટલે એને શું કહેવાય? પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? એને પ્રસરણ કહેવાય. તમે જો ફરીવાર કે કોઈ સજીવોમાં કોષી સપાટી સંપૂર્ણપણે પર્યાવરણના સંપર્કમાં હોય છે. સજીવો ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા, વાયુને આપલે કરવાની ક્રિયા, ઔષધ દ્રવ્યોનો નિકાલ કરવાની ક્રિયા વગેરે માટે પર્યાવરણની સપાટીનો ઉપયોગ કરે છે. હવે આ સમય દરમિયાન દ્રવ્યોનું વહન જે છે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે. બરાબર? વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે. આથી એ દ્રવ્ય વહન પામે છે અને વહન પામીને બહાર નિકાલ થાય છે અને પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજો, ઉત્સર્જન એટલે શું? ઉત્સર્જન એટલે મિત્રો સિમ્પલ કે કોઈ બી વસ્તુ જે છે એને બહાર કાઢી નાખવી એને ઉત્સર્જન કહેવાય. કોઈ વધારાની વસ્તુ છે એને બહાર કાઢી નાખવી એને શું કહેવાય? ઉત્સર્જન કહેવાય. તો ઉત્સર્જનની ક્રિયાની અંદર આપણે જોઈએ કે સજીવો રાસાયણિક પ્રક્રિયાની અંદર કાર્બન અને ઓક્સિજનનો ઉપયોગ કરી ઊર્જા પ્રાપ્ત કરે છે. જે આપણે સિમ્પલ છે, તમે હમણાં બરાબર છે સવારમાં નાસ્તામાં કંઈક ખાસો ભાખરી છે, ગાંઠિયા છે, ચા છે, ફલાણું આ તે, બરાબર છે, એ તમે જે ખાઓ છો એ બધું છે કાર્બન, અને નાક દ્વારા શું લો છો? ઓક્સિજન. થઈ ગયું? તો આ કાર્બન ને ઓક્સિજનનો ઉપયોગ કરીને તમને ઊર્જા પ્રાપ્ત થશે. ઘણા તો ખાધા વગરના આવડબડી ગયા હોય. સ્કૂલમાં છેલ્લા લેક્ચર બહુ ખરાબ છે. આપણે જળ રજા પડે, જળ ભૂખ લાગે, એટલે તમારી ઉંમર એવી એની ઉંમરમાં ભૂખ બહુ વધારે. ઘણાની ગાડી હવે ઓછી એવરેજ આપણે અમે પણ અત્યારે તો 2 પીરિયડ
કમાન્ડ ત્યારે પાછા 2 પીરિયડ મોટી રહેશે, પાછા 2 પીરિયડ રહેશે, પછીના 2 પીરિયડ રજા. તો એનું મૂળ કારણ શું? તો કે તમે ખાઓ અને શ્વસન કરો, આથી એનું વિઘટન થાય, એમાંથી ઉર્જા મળે, એટલે આપણું શરીર એકદમ તંદુરસ્ત અને સ્ફૂર્તિવાળું બને છે. બરાબર. તો આ કારણોસર કે આ પ્રક્રિયા શરીરના કોષોમાં, બરાબર, કે આ પ્રક્રિયા દ્વારા શરીરના કોષો જે છે એમાં બિનઉપયોગી અને હાનિકારક નિપજો બનાવે છે. હવે સિમ્પલ છે, આપણે રીંગણાનું શાક કરે તો ડીટીયુ તો વધે જ છે, બટેટાનું શાક કરે તો છાલ તો વધે જ છે, શેરડીના શીશોડામાંથી શેરડીમાંથી રસ નીકળે તો અંદરના છોટા તો વધે. વધારાની જે વસ્તુ જે છે એ પડી રહે, બરાબર છે. આપણે ખોરાકના ઘણોનું વિઘટન કરે, પાચન, પરિપાચન થાય એટલે એના આંગળી દ્વારા પ્રવર્ત હોય ને એના દ્વારા તેનું શોષણ, રૂપાંતર બ્લડમાં થાય. જે ન વધેલી વસ્તુ જે છે, બરાબર છે, એ બહાર પડી રહે, એમનો અપાચિત ખોરાક બહાર એમનો પડ્યો રહે, કચરો પડ્યો રહે. તો આ જે કચરો છે એનું ઉત્સર્ગ દ્રવ્ય છે. બરાબર. તો આ પ્રક્રિયા દરમિયાન શરીરના કોષો બિનઉપયોગી અને હાનિકારક નિપજો બનાવે છે. આ નકામા ઉત્સર્ગ પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવા જરૂરી છે. તમને ખબર છે, પેશાબ અને ઝાડો, બરાબર, મળ અને મૂત્ર, આ બંને વસ્તુ રેગ્યુલર રીતે બહાર નીકળવી જરૂરી છે. બરાબર છે, રેગ્યુલર રીતે બહાર નીકળવી જરૂરી છે. આ એમાં જો તમને ખબર છે કે પેશાબ બંધ થઈ જાય ને કિડની ફેલ થઈ જાય, કિડની ફેલ થઈ ગઈ ગણાય, કિડની ફેલ થાય તો પેશાબ બંધ થાય. બરાબર છે, પેશાબ થવો એ બહુ જરૂરી છે. બરાબર છે. તો આ કારણસર કે ઉત્સર્ગ દ્રવ્ય, પેશાબ એટલે શું? ચયાપચયની ક્રિયાના અંતે જે વધારાનું જે પાણી જે આપણે પીએ ને એમાંથી યુરિયા ને યુરિક એસિડ ને એમોનિયા ને બધા નકામા પદાર્થો છે ને પાણીમાં મિક્સ કરીને બહાર કાઢી નાખે, એટલે પેશાબ કહેવાય. બરાબર. તો ઉત્સર્ગ દ્રવ્ય છે, ઉત્સર્ગ દ્રવ્યને બહાર, ઝાડો અને પેશાબ બંને ઉત્સર્ગ દ્રવ્યને બહાર કાઢવાની ક્રિયા, બરાબર, એ બહાર કાઢવા બહુ જરૂરી છે. બહારમાં નીકળે તો તકલીફ થાય, શરીર પોઈઝનસ બની જાય. બરાબર. તો આ નકામા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રશ્નો વ્યવસ્થિત રીતે લખી નાખજો અને પાકા પાઠ કરી નાખજો.